નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદીને શીશ ઝુકાવવાની ફરજ પડી આગળ વાત થશે આ મહાકુંભ ઓછો અને મોદી અને યોગી કુંભ વધુ લાગી રહ્યું છે આગળ વાત થશે અહીં આવેલ છે હ્યુમન લાઇબ્રેરી આગળ વાત થશે રાહુલ ગાંધીએ ECI પાસેથી માગ્યો છે આ ડેટા ત્યારે વાત થશે પતિની કિડની વેચાવી પૈસા લઈને પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ ત્યારે વાત થશે આરાધ્યા બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગૂગલને નોટિસ ફટકારી છે આગળ વાત થશે યુનિવર્સિટીના બીકોમનું પેપર વેચવાનો પ્રયાસ થયો આગળ વાત થશે CCTV સામે આવ્યા ચોરેલી બાઇક પરત મૂકી ગયા છે ચોર ત્યારે વાત થશે સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યું છે ચાંદી થઈ છે સસ્તી ત્યારે વાત થશે રસ્તા પર રખડતા શ્વાનથી હવે સાચવી લેજો હવે મિત્રો સમાચારો વિસ્તારથી મોરબીની રામ ઓર શ્યામ સોસાયટીમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે રખડતા શ્વાને એક બાઇક સવારને બચકા ભરીને ઘાયલ કરી દીધો હતો આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે રખડતા શ્વાનને જેમ બને તેમ જલ્દી પકડવા માટે સોસાયટીના રહીશોએ તંત્ર સમક્ષ માગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ ચાંદી થઈ છે સસ્તી સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટચ કરી ગયું છે IBJ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 618 રૂપિયા વધીને 82,704 રૂપિયા થયો છે જ્યારે તે પહેલાં 82,086 રૂપિયા હતો તે સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો અને તે 220 રૂપિયા સસ્તી થઈને 93,313 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી જ્યારે પહેલાં તે 93,533 રૂપિયા હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરેલી બાઇક પરત મૂકી ગયા ચોર જામનગરમાં બાઇક ચોરીની એવી ઘટના બની છે કે ચોર પહેલા બાઇક ચોરી ગયા અને 24 કલાકમાં બાઇક પરત મૂકી ગયા હતા ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ વિડીયોમાં જોઈ શકાય છે કે ચોર પહેલા આવીને બાઇક ચોરીને લઈ જાય છે અને બીજા દિવસે બાઇક જ્યાંથી લઈ ગયો હતો ત્યાં પરત મૂકી જાય છે અને અન્ય બાઇક પર નીકળી જાય છે ચોરને આ ચોરી કર્યા બાદ પસ્તાવો થયો કે હૃદય પરિવર્તન થયું હશે તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનિવર્સિટીના બીકોમનું પેપર વેચવાનો પ્રયાસ NSUIએ ગુજરાત યુનિવર્સિટીના બીકોમ એટલે કે ઇંગ્લિશ મીડિયમનો સેમિસ્ટર 1 પેપર વેચવાનો પ્રયાસ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે NSUIએ પેપર ખરીદ અને વેચાણ માટેના WhatsApp ગ્રુપની ચેટ જાહેર કરી છે પેપર વેચવાનો દાવો કરનારા વિદ્યાર્થી સામે તપાસની માગ કરાઈ છે 100 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને ₹300માં પેપર આપવાનું ઓફર કરાઈ છે ખાસ કે કુલપતિએ સમગ્ર મામલે ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરાધ્યા બચ્ચનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગૂગલને નોટિસ ફટકારી છે અભિષેક અને ઐશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને કેટલાક મીડિયા સંગઠનોને નોટિસ ફટકારી છે મીડિયામાં તેમના વિશે ભ્રામક માહિતી ફેલાવવાના મામલે સંક્ષિપ્ત ચુકાદો માંગવામાં આવ્યો છે માહિતી અનુસાર આરાધ્યાના સ્વાસ્થ્ય અંગે ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને કેસની આગામી સુનાવણી 17મી માર્ચે થવાની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિની કિડની વેચાવી પૈસા લઈને પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ પશ્ચિમ બંગાળના હાવડામાં એક મહિલાએ પતિની કિડની વેચી દીધી અને પછી 10 લાખ રૂપિયા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પતિના જણાવ્યા અનુસાર તેની પત્ની લગભગ 1 વર્ષથી તેની કિડની વેચવા માટે દબાણ કરતી હતી તેણે કહ્યું કે તે આ પૈસા તે પુત્રીના શિક્ષણમાં વાપરશે પત્નીના દબાણમાં પતિએ કિડની વેચી દીધી અને પૈસા મળ્યા બાદ તે પોતે પત્ની ફરાર થઈ ગઈ હતી તેના પ્રેમી સાથે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ECI પાસે માગ્યો છે ડેટા મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરાયા હતા લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો ઉમેરાયા છે છેલ્લા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં ઉમેરાયેલા આંકડા કરતાં વધુ આંકડા ઉમેરાયા છે અમે ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તેઓ અમને લોકસભા મતદાર યાદી નામ અને સરનામા આપે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં આવી છે હ્યુમન લાઇબ્રેરીમાં દાખલ થતાં લખેલું હોય છે કે શાંતિ જાળવો પરંતુ ડેનમાર્કમાં આવેલ છે અનોખી હ્યુમન લાઇબ્રેરી જે લાઇબ્રેરી વિવિધ પ્રકારના લોકોની કહાનીથી ભરપૂર છે
તમે પુસ્તકોને બદલે અહીંના લોકોને 30 મિનિટ માટે સાંભળી શકો છો. તેઓ તેમના જીવનની કહાની સંભળાવશે. દરેક વ્યક્તિને બેરોજગાર અને શરણાર્થી જેવા નામ આપ્યા છે. તેમની કહાની સાંભળીને શીખવા મળે છે કે પુસ્તકનું મૂલ્યાંકન તેના કવર પરથી ન કરવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહાકુંભ ઓછો અને મોદી અને યોગી કુંભ વધુ લાગી રહ્યું છે. આહવાન અખાડાના મહામંડલેશ્વર કરુણાનંદ ગિરી મહારાજે મહાકુંભ અંગે થઈ રહેલા પ્રચાર પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મને નથી લાગતું કે આ મહાકુંભ છે. આ મોદી અને યોગી કુંભ જેવું લાગે છે. આ આખા 144 વર્ષોથી એક ભવ્ય ઉત્સવ છે. મોદી અને યોગીએ આ કુંભ માટે વ્યવસ્થા કરી હતી, પરંતુ અહીંના વહીવટીતંત્ર અને ત્યાંના લોકોએ સંતો અને મહાકુંભનો મહિમા છુપાવીને પોતાને વધુ દર્શાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને શીશ ઝુકાવવાની ફરજ પડી. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે મને યાદ છે કે ચૂંટણી પહેલાં એટલે કે ભાજપ કહેતા હતા કે અમે 400 પાર કરીશું. તમે કહેતા હતા કે અમે બંધારણ બદલીશું. મને એ જોઈને આનંદ થયો છે કે પીએમ અંદર આવ્યા અને બંધારણ સમક્ષ માથું નમાવવાની ફરજ પડી. કોંગ્રેસ માટે આ ગર્વની ક્ષણ હતી. અમે પીએમ અને દેશને સમજાવ્યું કે કોઈ પણ શક્તિ બંધારણને સ્પર્શ કરવાની હિંમત કરશે નહીં. મને ખબર છે કે આરએસએસ એ ક્યારેય બંધારણ સ્વીકાર્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાનો યુવા ખેલાડી અભિષેક શર્મા ઇંગ્લેન્ડના ખેલાડીઓને પોતાની તાકાત બતાવનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. શર્મા આંતરરાષ્ટ્રીય T20માં સદી ફટકારનાર 2 કે તેથી વધુ વિકેટ લેનારા બીજો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. ગ્લેન મેક્સવેલે ઇંગ્લેન્ડ સામે 100 રન બનાવ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. શર્માએ ઇંગ્લેન્ડ સામે પણ 135 રન બનાવ્યા અને 2 વિકેટ લીધી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.